અમદાવાદથી ઇન્દોરને જોડતા નેશનલ હાઈવે નંબર 47 બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તો શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. અમદાવાદથી ઇન્દોરને જોડતા નેશનલ હાઈવે 47 પર રસ્તાની બિસ્માર હાલતને લઈ સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. ખાસ કરીને કઠલાલથી ગોધરા વચ્ચેનો માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બાદ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બનતા અકસ્માતનો ભય પણ વધી ગયો છે. હાઈવે પર આવેલા પીઠાઈ અને વાવડી ટોલ પ્લાઝા પરથી પસાર થતા નાના મોટા વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટોલ ચૂકવવા છતાં તેમને માત્ર ખરાબ રસ્તા જ મળી રહ્યા છે. ખાલી વર્ષ બે વર્ષ ચાલ્યો પછી તો એટલા બધા ખાડા પડ્યા છે તો ના પૂછે વાત. આ રોડ એકદમ ખાડા થઈ ગયા છે. આગળ ધામ અવારનવાર યાત્રાળુ ધામ છે તો અવારનવાર ભાવિ ભક્તો આવે છે તો એમના આવવા જવામાં તકલીફ પડે છે, અકસ્માત થાય છે, ઘણા છોકરાઓ બાઇકો લઈને સ્લીપ મારે છે. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ જે રસ્તા છે બરોબર ખેડા જિલ્લાના તમામ રોડ, ખેડા જિલ્લો નથી પણ હવે તો ખાડા જિલ્લો બની ગયો છે, તો સરકારને નમ્ર વિનંતી છે કે આ રોડ ઉપર નજર નાખે. આ રસ્તા ઉપર એટલા ખાડા પડી ગયા છે કે વાહન ચલાવવા પણ બહુ મુશ્કેલ છે. આ રસ્તા ઉપર એટલા ખાડા છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કમરના દુખાવા અને કરોડરજ્જુના પણ મોટા ભાગના એવું થઈ શકે છે. ત્યાં યાત્રાળુઓ અવર જવર કરતા હોય છે તો વાહન ચલાવવા પણ બહુ મુશ્કેલ છે અને એમને વાહન ચલાવતા મેન્ટેનન્સ પણ વધી શકે છે, પેટ્રોલ ડીઝલનો પણ બગાડ થઈ શકે છે અને એમ કે આ લોકોને ગાડીના ટાયર ફાટવા, વારે ઘડીએ અકસ્માત થવા એ પણ બહુ વધારે થઈ રહ્યા છે. તો સરકારને એટલું જ જણાવું કે આ રસ્તા ઉપર થોડું ધ્યાન આપે, ખાડાઓ પૂરે, રસ્તા સારા બનાવે. અમદાવાદ ઇન્દોર હાઈવે જે ખાડા પડી ગયા છે રસ્તા ઉપર એ બહુ ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે અહીંયા આગળ ફાગવેલમાં વારંવાર યાત્રાળુ આવે છે તો તેમની બાઇકો ફોર વ્હીલો જે વારંવાર અકસ્માત થાય છે અહીંયા, તો કેટલાય યાત્રાળુઓ ઘાયલ પણ થાય છે, એમને બચારાને નુકસાન થાય છે બાઇકોને, ફોર વ્હીલોનું. તો આ હાઈવે વાળા અત્યાર સુધી કોઈ જવાબદારી ખાડા પૂરવાનું કોઈ જવાબદાર વ્યક્તિ છે કે નહીં એ મને ખ્યાલ જ નથી અહીંયા આગળ, બરોબર છે. તો એમને મારું ખાસ નમ્ર અપીલ છે કે આ ખાડા પુરાવો ભાઈ. અહીંયા આગળ ચોમાસાની સિઝનની અંદર અહીંયા આગળ બહુ યાત્રાળુઓને તકલીફ પડે છે અને બીજા મુસાફરોને ઘણી તકલીફો પડે છે. ફાગવેલથી ગળતેશ્વર સુધી હજારો ખાડાઓને કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. હાઈવેની આવી બદતર હાલત હોવા છતાં આ કામગીરી ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બિસ્માર રસ્તાને કારણે માત્ર વાહનો જ નહીં પરંતુ દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સનો પણ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાનો વારો આવ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખેડા જિલ્લામાંથી પસાર થતો ઇન્દોર હાઈવે ખાડાનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોક્કસથી દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાંથી પસાર થતો હોય ઇન્દોર હાઈવે આપણે ઊભા છે ફાગવેલ પાસે અને એ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોક્કસથી દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જે ઘણા લોકોને ઘણી તકલીફ પડી. આપણી સાથે વાહન ચાલક છે, આપણે સીધી વાતચીત કરીએ. कहीं आवाज किसके लिए पड़े था? कहाँ से आए हो, कहाँ जा रहे हो? ओके. વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોક્કસથી તમે હવે ટ્રક ચાલકને સાંભળ્યું હશે કે એ રોડના કારણે ઘણી બધી તકલીફ પડી રહી છે. નાના મોટા એક્સિડન્ટો થાય છે તેવા લોકોનો આક્ષેપ છે. આ રોડના કારણે આપણી સાથે બીજા વાહન ચાલક છે, આપણે સીધી વાતચીત કરીએ. વાત કરવામાં આવે તો ઘણા લોકો અહીં એક્સિડન્ટથી અકસ્માતના પણ ભોગ બન્યા છે. આમિર મિર્ઝા, મંતર ન્યૂઝ, ખેડા.